તો રાજકોટનો નજારો સવારનો તમને બતાવી દઉં છું। જય દાસારામ, રસીલા સગર બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે। તો ચલિए शुरू करते हैं। પહેલું જ કામ આપણે મળી ગયું આઈસ્ક્રીમ લેવા જવા માટેનું ને આપણે જઈએ છીએ આઈસ્ક્રીમ લેવા માટે। આઈસ્ક્રીમ લઈ પહોંચી ગયા ઘરે અને અમારા કુક્કુબેને ખવડાવી દીધી આપણને આઈસ્ક્રીમ। કોને કોને ખાવી છે બધા આવી જાઓ। ઠંડી હવે ઘડી ઘડી એટલે તો પછી આપણે બેસી ગયા રિયાઝ કરવા નીકળી ગઈ છું મહેમાનને તેડવા માટે। એક મહેમાન આવી ગયા છે ઘરે ને બીજા મહેમાનને હું તેડવા જાઉં છું। મહેમાન વાઇટ જોઈને હું આ વિડીયો બનાવું તો કંઈ નહીં, હજી તો બોક્સ એટલે થોડીક વાર લાગશે। હું જોઉં છું મહેમાનની વાઇટ હજી નથી આવ્યા। મહેમાન આવી ગયા પછી અમે બેસાડી દીધા જમવા માટે। આ છે મારા કુક્કુબેન અને નખરા કરે છે। આ છે અમારા મહેમાન। હાલો બધા જમવા માટે। અને પછી અમે પહોંચી ગયા 4 વાગે કન્યા છાત્રાલય ઉદ્ઘાટનમાં। અમારી બાજુમાં જ હતું, મેં કીધું હાલો આપણે પણ જઈ આવીએ। પછી અમે નીકળી ગયા પ્રોગ્રામ માટે, પણ અમને ખબર નહોતી કે આજે રવિવાર છે તો ટ્રાફિક એટલો છે અને અમારે 9 વાગ્યા પહેલાં પહોંચવાનું હતું, પણ આ ટ્રાફિક અમને નીકળવા દે એમ જ નહોતી। પછી માંડ અમે પ્રોગ્રામમાં પહોંચ્યા અને અમારું ટ્રાફિક ફાઇનલી ખુલ્યું। એટલા માટે જો તમે રાજકોટમાં રહેતા હોય તો રવિવારે તો વહેલા જ નીકળી જવાનું, ક્યાંય પણ નીકળવું હોય તો વહેલા નીકળી જાઓ। પ્રોગ્રામ પૂરો કરીને અમે ખાઈ લીધી પાણીપુરી અને પછી પહોંચી ગયા ઘરે। ઘરે પહોંચ્યા તો હાલત વગર થઈ ગઈ, કારણ કે અમારું 2 વાગે ઠેઠ ભજન પૂરા થયા। આજની દિનચર્યા તો એવી ખતરનાક રહીને કે આટલું બધું એકારે મેં તો કામ કોઈ દી નહીં કર્યું। પ્રોગ્રામ, ઉદ્ઘાટનમાં મહેમાન, રિયાઝ, તો બસ આજની દિનચર્યા કંઈક આવી રહી છે। અને ઘરે જઈને જોઈએ કેટલા વાગ્યા છે ઘડિયાળમાં। ઓ ભાઈ 3 વાગી ગયા હતા। અને પછી આપણે ફ્રેશ થઈ અને રેડી થઈ ગયા છે। મળીએ પાછા નવા વ્લોગમાં, તો સુધી બધાને જય દાસારામ, જય માતાજી।